જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અમે જાય છે ભેખેશ્વર મહાદેવના મંદિરે. છોકરાઓની ડિમાન્ડ હતી. ત્યાં સરસ મજાનો ડેમ પણ છે અને વાડી વિસ્તાર છે અને મહાદેવની જગ્યા છે. ખૂબ સરસ જગ્યા છે. ત્યાંનો વ્યૂ તમને બતાવીએ. ચાલો ફરી આવીએ અમે. જય જલારામ. મમ્મી તો લે ગઈ આ શું છે પપ્પા? ડેમ. અહીં શું પાણી ક્યાંથી આવ્યો પપ્પા? જય ધૈર્ય. થયું ગણાત્રા સાહેબ, કેવું મસ્ત વાતાવરણ છે. લે લે ઘઉં નાખ ને, ઘઉં નાખ. લે લે ઘઉં ની થેલી કાઢ. બાકી થેલી નહીં નાખ દેતો, થોડા થોડા નાખ. તો ગાય માતા
સીતારામ દાદુ સીતારામ સીતારામ શું કામ? સીતારામ સીતારામ. હે ઉડીના કોડીનાર વાહ ખૂબ સુંદર જગ્યા છે, મજા આવે એવી જગ્યા છે. બેસવાની વ્યવસ્થા સરસ છે, હવનશાળા પણ છે, આજુબાજુમાં વાડી વિસ્તાર છે, મંદિરની પાછળ સરસ મજાની નદી છે, એ તમને હું બતાવું છું. જો આ નદીનો વ્યૂ છે. પહેલાં જે આપણે ડેમનો વિડીયો લીધો હોય તે નદી આની જોડે કનેક્ટેડ છે અને ખૂબ સરસ જગ્યા છે. માનસિક શાંતિ માટે બેસ્ટ, અને ઘરનું ફેમિલી સાથે હોય. ધેરિયાભાઈ મજા આવે? પાછળ બધો વાડી વિસ્તાર છે. આટલી જગ્યા હજી થોડું ઘણું રિનોવેશન ને કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. ધીરે ધીરે વિકાસ થાય છે. હું તો ઘણા વર્ષોથી અહીંયા આવું છું. પેલા કરતાં ઘણો સુધારો છે જગ્યામાં. આગળ બધો આજુબાજુમાં વાડી વિસ્તાર છે તે બતાવું. આ બધું વાડી માંડવીનો પાક છે અને સંપૂર્ણ શાંતિ, એક અવાજ નહીં, એક વાહનનો અવાજ ન આવે, કોઈ ટ્રાફિક નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ અવાજ નહીં, કોઈ ઘોંઘાટ નહીં. અમે વારે તહેવારે વિથ ફેમિલી જમવાનું લઈને આવીએ છીએ. ઘણીવાર અહીંયા રોકાઈએ છીએ સવારથી સાંજ સુધી. ખૂબ મજાની જગ્યા છે. અંદરનો વ્યૂ, બાપુ પણ બેસે છે અહીંયા. ખૂબ આવવા જેવી જગ્યા છે, એકવાર મુલાકાત લેજો. ત્યાં પાછળના ભાગમાં નાનો બગીચો પણ છે. અહીંયા ચૂલો પણ છે, અંદર વાસણ, ખુરશી જેની મોટી વ્યવસ્થા પણ છે. કેવું લાગ્યું? અહીં તો બહુ ગમે મને. અહીં તો મજા જ આવે, શાંતિ, શુદ્ધ હવા. જયભાઈ, કેવું લાગ્યું બેટા? ફર્સ્ટ ક્લાસ. એકવાર જરૂર પધારજો. રોણાજથી 1-1.5 કિલોમીટર અંતરે સાઈડમાં, રોડની સાઈડમાં આવે છે. અને એની અંદર પાછું 1 કિલોમીટર કાચો રસ્તો છે, ત્યાંથી અવાય છે.